ખોળની સાથે રોટલાના બટકા પણ, જે રોટલી જે આવે છે ગૌશાળામાં દેવા માટે, તે પણ ખોળ સાથે ભેળવવામાં આવે છે, જેથી કરી ગાયોને પૂરતું મળી જાય. હવે બાપુ અમારે નજર મારવા આવી ગયા છે. હવે આ ગાયોને દેવા જવાનું છે. ગૌ માતાને ખોળ પીરસવાનો છે. જો આપણે જાય છે આ ગો દેવા માટે, એ ગાયોને પહોંચાડવાનું છે ખોળ. તમે જોઈ શકો છો અમારી ગૌ માતા. બધી ગાયો અત્યારે ખુશી થઈ છે. આ બાપુની સાથે દેવામાં આવે છે. આ બાજુ જો ખોળના તગારા આવવા મળ્યા છે લાઈનમાં. આ બાજુ અમારે ભગવતી આ ધરતી, અમારા ભગવતીના ધરતી છે એને બધાને અત્યારે એક એક તગારા દેવામાં આવી રહ્યા છે. અને તમે પણ જોઈ શકો છો રાધે રાધે ગૌશાળામાં અત્યારે ખોળ, લાપસી અને રોટલા મિક્સ કરી ત્રણેય વસ્તુ આપવામાં આવે છે. જે સેવકો અમારે જો એ સેવા કરી રહ્યા છે બધાય. બાપુના હાથેથી ને ગૌ માતાને ખોળ દેવામાં આવે છે. અમારે કાનો, આ કાનો છે અમારે. બસ કાના તને આપે છે હમણાં ખાઈ. કાનાને પણ અમારે ઉતાવળ છે અત્યારે ખોળ ખાવાની હે ને. અમારે આ કાનો છે. હજી તમને બતાવીશ અમારે નાની નાની વાસળીઓ, હજી 1.5 વર્ષની છે, એ પણ તમને બતાવશું. ત્યાં પણ અપાઈ ગયું છે ખોળ ને એવું. જો અમારે વાસળીઓની છે, એને પણ ખોળ અપાઈ ગયો છે. અહીં ચાલુ છે, જોઈ શકો છો હે ને. કારણ કે પહેલાં પાણી પીવડાવી દીધું છે, પછી હવે આ ખોળ ને એનું આપવામાં આવ્યું છે. હજી આ બાજુ બાકી છે, એ લાઈન આવી રહ્યા છે ઓલા દાદાની. જો આમાં મગનલાલને બહુ ઉતાવળ હોય, એને મૂળ કેમેરામાં આવવાની ઉતાવળ, એટલે કે લાવો લાવો એમ. આ મગનલાલ છે અમારે. જો હે ને બધાને અમારે ખોળ અપાઈ ગયો છે. હજી અમારે બાકી છે, હજી 5-6 તો સામે પણ છે, એને આપવાની છે. પણ હવે તગારા ઘટ્યા છે અત્યારે, એટલે થોડુંક કેવરાવે છે. અને પછી આ ગૌ માતા ખાઈ લે છે ને પછી આને દેવામાં આવશે. એટલા બાકી છે અમારે. ચાલો, રાધે રાધે, જય સ્વામિનારાયણ. અમારા ગંગાની બધા ખાઈ લીધું છે. ગંગા એને ગંગા અમારે બહુ ઉતાવળે છે ખાવામાં. બધા કરતા જાજુ એને આપ્યું હોય પણ બધાને પહેલાં ખાઈ લે છે એ અમારા ગંગા.